તો વિદ્યાર્થી મિત્રો, સૌથી મૂંઝવતો પ્રશ્ન છે આપણો સેક્શન ડી. સેક્શન સી અને સેક્શન ડી બંને 15-15 માર્કના છે. જો તમારે માર્ક વધુ ને વધુ સ્કોર કરવા છે તો સેક્શન સી અને ડી માં માર્ક કપાવવા જ નથી દેવાના. સર માર્ક તો ઘણા નથી કપાવવા દેવા, પણ પ્રોબ્લેમ પડે છે. ક્યાં પ્રોબ્લેમ પડે છે? એક એવો ટોપિક જે માર્ક ઓછા પણ યાદ રાખવાની દ્રષ્ટિએ, સમજવાની દ્રષ્ટિએ, પ્રેક્ટિસ કરવાની દ્રષ્ટિએ ખૂબ જ જરૂર વધુ પડે છે. એવો ટોપિક છે ડુ એઝ ડાયરેક્ટેડ. હું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની વાત નથી કરતો. સેક્શન ડી માં પૂછાતો ડુ એઝ ડાયરેક્ટેડ મતલબ માગ્યા મુજબ ઉત્તર આપો. આ માગ્યા મુજબ ઉત્તર આપવામાં હોય છે એવું હકીકતમાં કે ટોટલ 2 પેરેગ્રાફ તમને પૂછે સેક્શન ડી માં. આ 2 પેરેગ્રાફમાં એક ફરજિયાત એક્ટિવ માંથી પેસિવ પૂછશે અને બીજો જે છે કા એકવચન બહુવચન હોઈ શકે, કા જાતિ બદલવાનું હોઈ શકે, કા કર્તા બદલવાનું હોઈ શકે, કા તો કાળ બદલવાનું હોઈ શકે. તમને એમ થાય સર સૌથી વધુ શું પૂછાય? તો અત્યાર સુધીનો રેકોર્ડ છે સૌથી વધુ વખત પૂછાણું છે કાળ બદલવાનું. જાતિ બદલો, પુલ્લિંગ સ્ત્રીલિંગ એ પણ પૂછે છે, એકવચન બહુવચન એ પણ પૂછે, પણ કાળ બદલો પણ એટલું જ આઈએમપી છે. અને આ બાળકોને ખૂબ જ વધુ પ્રશ્ન રહેતા હોય કે સર આમાં ખબર નથી પડતી, વર્તમાન કાળનો ભૂતકાળ, ભૂતકાળમાંથી ભવિષ્યકાળ કરવાનું ફાવતું નથી. તો આજનો એ લેક્ચર તમે વિડીયો જોઈ લેશો એટલે તમને બધું જ ફાવી જશે. બરોબર છે? આવડો આ વિડીયો જે છે આપણે થિયરિકલ ચાલશું. આના પછીનો વિડીયો જે છે એની અંદર આપણે પ્રેક્ટિસ કરશું ઉદાહરણની. આટલું કરી લેશો એટલે પરીક્ષા બહાર નહીં જાય. છેલ્લા 5 વર્ષના પૂછેલા ઉદાહરણ પણ સોલ્વ કરશું એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જાય કે આની અંદર પૂછે છે કેવી રીતે. તો આપણી બાકાજીકી જે લેક્ચર સિરીઝ જે છે એની અંદર આપણે વારાફરતી વિડીયો જોતા જઈએ. ખૂબ સારો રિસ્પોન્સ મળે છે. બરોબર? તમે ચોક્કસપણે નીચે કમેન્ટ કરતા રહેજો કે તમને શું આવડ્યું, શું ન આવડ્યું, વિડીયોમાં કયા ભાગમાં તમને વધુ સમજણ પડી, ક્યાં ન સમજણ પડી, એ પૂછતા રહેજો. હું તમને ચોક્કસપણે જવાબ આપીશ. અને હા, આજે જે આપણે ભણીએ છીએ એની પીડીએફ તમને નીચે કમેન્ટ બોક્સમાં બ્લુ લિંક દેખાશે એની ઉપર, અથવા તો નીચે યુટ્યુબનું જે તમારું ટાઇટલ છે વિડીયોનું ત્યાં તમે ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શનમાં આની પીડીએફ તમને મળી રહેશે. ઓકે, તો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે ચાલુ કરીએ. બાકાજીકી. શું ચાલુ કરવાનું છે? બાકાજીકી. ચલો, પહેલા તો એ તમને ખબર હોય છે ટેન્સ એટલે સમય થાય, કાળ થાય. વધુ વર્ણનું કરવાનો છું ને અત્યારે ડાયરેક્ટ ફેક્ટ બેઝ તમને જવાબ આપીશ. બરોબર? તમને એટલી ખબર હોય છે કે અત્યારે આપણને પૂછવાના છે એ છે 3 કાળ, કે જે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. 3 સાદા કાળ પહેલા આપણે જોઈએ. સાદા કાળ મતલબ કે સાદો વર્તમાન, સાદો ભૂત અને સાદો ભવિષ્યકાળ. સાદા સિમ્પલ કાળ. દરરોજની ઘટના બતાવી ત્યારે સાદો વર્તમાન કાળ આવે. આવું કામ થઈ ગયું તેવું દર્શાવે તો સાદો ભૂતકાળ, અને હવે પછી આ થશે એમ કેવું તો સાદો ભવિષ્યકાળ આવે. ત્રણેયને આપણે જો શોર્ટ એન્ડ સ્વીટ સમજવા હોય તો એક જ વસ્તુ છે, તમે એમાં કયા કયા ક્રિયાપદ આવી તમને ખબર પડી જાય તો ઓટોમેટિક તમને આવડવા માંડે કે જવાબ શું આવે. ડાયરેક્ટ આપણે ક્રિયાપદ આજ શીખવાના છે. ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ એ જ 2 શીખવાના છે, જે મેન ઈ જ છે. ત્રણેય વાક્ય રચના લેશો આપણે. હકાર, નકાર અને પ્રશ્નાર્થ બધી વાક્ય રચના લેવાની થાય છે. જો બધામાં આપણને ખબર છે કે શરૂઆતમાં કર્તા આવે અને છેલ્લે કર્મ આવે અને વચ્ચે ક્રિયાપદ આવે, આપણને બધાને ખબર છે. એટલે હવે હું આ દર વખતે લખીશ નહીં, પણ આ સિક્વન્સ યાદ રાખજો. કર્તા, ક્રિયાપદ અને કર્મ. મેં વચ્ચે પ્લસ નથી કર્યા. એનો મતલબ એમ થયો કે અહીંયા વધારાનો અન્ય શબ્દ આવી શકે, અન્ય શબ્દ અહીંયા આવી શકે, અન્ય શબ્દ કોઈ પણ જગ્યાએ. હવે શરૂઆતમાં પણ આવી શકે. યસ્ટરડે થી ચાલુ થાય તો એ થોડો કર્તા કહેવાય. યાદ રાખજો, સિક્વન્સ એવું હોય છે કે કર્તા પછી ક્રિયાપદ ને ક્રિયાપદ પછી કર્મ આવે. આ સાદા વાક્યની વાત છે, આ હકાર વાક્યની વાત થાય છે. હવે આપણે જોવું છે કે ક્રિયાપદ, જો આપણે મેન બધામાં આ જ જોશું ક્રિયાપદ કયું મેન છે. તો સાદા વર્તમાન કાળમાં કા ક્રિયાપદનું V1 આવે અથવા V5 આવે. બાળકો આ એક જ એવો કાળ છે જેમાં બબે પ્રકારના ક્રિયાપદ આવે. V1 એટલે મૂળરૂપ અને V5 જો આમ યાદ રાખો, V5 એટલે કે SKES વાળું રૂપ. તમને એમ થાય સર આ SKES વાળું રૂપ એટલે શું, બહુવચન કરવાનું? ના, બહુવચન જ કરવાનું. આ ક્રિયાપદનો એક રૂપનો પ્રકાર છે. પ્રોબ્લેમ એ પડશે કે સર ક્યાં V1 મૂકવો ને ક્યાં V5 મૂકવો, એનું હમણાં એક નાનું કોષ્ટક કરાવશું ને તમને. ચલો, જેવી રીતે આમાં V1 અથવા V5 આવે એમ સાદા ભૂતકાળમાં ખાલી ને ખાલી બાળકો તમને શું જોવા મળે? V2 જોવા મળે. શું જોવા મળે? B2ભાઈ. શું જોવા મળે? V2 જોવા મળે. ચલો, ભવિષ્યકાળ પાસે ક્રિયાપદનું કોઈ અલગથી રૂપ નથી, પણ ભવિષ્ય પાસે એક શબ્દ છે તે સહાયકારક ક્રિયાપદના. કયા છે? શેલ અને વિલ. અને તમને બધાને ખબર છે શેલ વિલ
મોડેલ ઓક્સિલરીનો પ્રકાર છે. એટલા માટે અહીંયા સાથે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું? V1 મૂકવાનું. જો ભવિષ્ય એટલે આપણે જરૂર પડી ત્યારે આપણે આપણા વર્તમાન એટલે કે આપણા પપ્પા પાસે આપણે મદદ લેવા જઈશું, નહીં કે આપણા દાદા પાસે. બરોબર છે? દાદા એટલે ભૂતકાળ. તો ભવિષ્યકાળને જ્યારે મદદ પડી ક્રિયાપદની ત્યારે V1 ઉછીનું કોની પાસેથી લીધું? વર્તમાન કાળ પાસેથી લીધું. આ યાદ રાખજો. શું જોયું આજે આપણે? કે સાદા વર્તમાન કાળમાં V1 આવે અથવા V5 આવે, સાદા ભૂતકાળમાં V2 આવે અને સાદા ભવિષ્યકાળમાં સેલ વિલ V1 આવે. ડન. હવે વાત કરવી છે નકાર. નકાર વાક્ય કઈ રીતે બને? તો નકાર વાક્ય બનાવવા માટે નોટ મૂકવું પડે. હવે નિયમ એવો છે કે નોટ તમે જ્યારે મૂકતા હોય અને જ્યારે પ્રશ્નાર્થ વાક્ય તમે બનાવતા, બે વાક્ય સાથે જ લઈએ, નોટ મૂકવું હોય કે પ્રશ્નાર્થ વાક્ય મૂકવું હોય, તમારે ફરજિયાતપણે સહાયકારક ક્રિયાપદની જરૂર પડે. સહાયકારક ક્રિયાપદ નો આપ્યું હોય તો મૂકવાનું, નો આપ્યું હોય તો મૂકવાનું. ચલો, અહીંયા કોઈ સહાયકારક ક્રિયાપદ આપ્યું નથી. જો ક્રિયાપદ એકલું જ આવ્યું, અહીંયા પણ ક્રિયાપદ એકલું આવ્યું. અહીંયા ક્રિયાપદ છે, અહીંયા સહાય કરવા વાળો શબ્દ આપ્યો છે, એટલે અહીંયા પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ આ બે જ કાળમાં થાય છે. એટલા માટે મારે નોટ મૂકવું હોય, નોટ, તો મારે સહાયકારક ક્રિયાપદ મૂકવું પડે એની આગળ ફરજિયાત. એટલે આપણે સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે વધારાના એડ કરીએ છીએ. કયા? ડુ અથવા ડઝ. એ કેમ ડુ ડઝ આવે, ક્યારે ડુ આવે, ક્યારે ડઝ આવે, હમણાં કોષ્ટકમાં શીખવાડું. નિયમ એવો છે કે 3D, કેવા? ડી, 3D. ડુ ડઝ અને ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે અહીં V1 મૂકી દેવાનું. તો થઈ ગયા નકાર વાક્ય રચના. સેમ એવી જ વસ્તુ આમાં નકાર તમારે બનાવવું હોય તો આમાં તમારે ડીડ મૂકવું પડશે. પછી નોટ તો આપણે નકાર મૂકીએ તો મૂકીએ જ છીએ. અને પછી ક્રિયાપદનું ફરજિયાત કેવું રૂપ આવે? V1 આવે. યાદ રાખશો બાળકો, ડુ ડઝ કે ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ઉદાહરણ જોઈશું એટલે વધુ ખબર પડશે. બરોબર? અને અહીંયા શું ચિંતા છે? ના, સેજે ચિંતા નથી. કેવી રીતે? કારણ કે જો નોટ મૂકવું હોય તો નોટની આગળ સહાયકારક ક્રિયાપદ, તો પાછળ ક્રિયાપદ આવે. તો જો હું અહીં નોટ અહીં વચ્ચે મૂકી દઉં તો આગળ સહાયકારક ક્રિયાપદ ને પાછળ ક્રિયાપદ થઈ ગયું. આ થઈ ગયું. તો હું મૂકી દઈશ સેલ વિલ, પછી હું મૂકી દઈશ નોટ અને પછી મૂકી દઈશ ક્રિયાપદ મૂળ. ખાલી વચ્ચે નોટ જ મૂકવાનું હતું. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો શું કરવાનું? તો બહુ ઈઝી વસ્તુ છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે નિયમ એવો છે, પ્રશ્નાર્થ વાક્યમાં નિયમ એવો છે, કાં તો WH થી પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો, કાં તો સહાયકારક ક્રિયાપદને શરૂઆતમાં રાખીને પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો. WH વાળા પ્રશ્નાર્થનો એક ફંક્શન છે સીકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી, માહિતીની પૂછપરછ કરી WH થી પ્રશ્ન બનાવાય. અને WH સિવાયના જે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન બનાવો એનો જવાબ યસ કે નો માં આવે. દાખલા તરીકે આર યુ હેપી, શું તમે ખુશ છો? યસ અથવા નો માં તમને જવાબ મળે, તમને માહિતી મળે. હવે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં એ WH વાળો પ્રશ્નાર્થ હોય કે સહાયકારક વાળું હોય, સહાયકારક ક્રિયાપદની જરૂર પડે જ તે. એના વગર તમે પ્રશ્નાર્થ વાક્ય ન બનાવી શકો. એમ યાદ રાખો કે સહાયકારક ક્રિયાપદ એટલે છોકરા અને ક્રિયાપદ એટલે બાપા. ક્યાંય પણ પ્રશ્ન સર્જાય ને તો આગળ છોકરા જ આવે. બરોબર છે? એટલે આગળ સહાયકારક ક્રિયાપદ જ આવે. હવે આમાં સહાયકારક ક્રિયાપદ નથી એટલે શરૂઆતમાં આપણે શું મૂકવા પડે? ડુ ડઝ મૂકવા પડે. ચલો, આમાં શું મૂકવું પડે? શરૂઆતમાં ડીડ મૂકવું પડે. અને આમાં તો છે જ તે, જો આ બાપા છે ને આ છોકરા છે તો શરૂઆતમાં આવે કોણ? છોકરા જ આવે. બાજુનું થાય તો છોકરા આગળ આવે, સેલ વિલ આવશે આગળ. હવે બીજી વસ્તુ યાદ રાખો, અહીંયા તમને સર આ પેલા નથી, ના, અહીંયા શબ્દ આવશે, અહીંયા કરતા આવશે, અહીંયા કર્મ આવશે, અહીંયા કરતા આવશે, કર્મ, એટલે કે આ પેલા આ નહીં પણ આમાં પેલા આ છે. બરોબર? આમાં તે શરૂઆતમાં કરતા આવશે ને આમાં પાછળ કર્મ આવશે. હવે ડુ ડઝ, પછી ગાડી પહેલેથી ચાલુ કરવાની, પહેલા કોણ આવે? કરતા, પછી કોણ આવે? ક્રિયાપદ. ક્રિયાપદનું કેવું રૂપ આવશે? V1, પછી કર્મ અન્ય શબ્દ. સેમ વસ્તુ. ડીડ પછી શું આવશે? કરતા, પછી શું આવશે? ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ અન્ય શબ્દ. અહીંયા મૂળરૂપ ને અહીંયા પણ મૂળરૂપ. અહીંયા ચિંતા જ નથી, અહીંયા આપણને ખબર છે સેલ વિલ વત્તા કરતા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ જ આવવાનું, કર્મ અન્ય શબ્દ. પાછળ કોઈ ડિફરન્સ નથી, ખાલી આગળ જ ડિફરન્સ હતો. રેડી? જોઈ લીધું? હવે જો એક વસ્તુ તમે નોટિસ કરો તો તમને એટલી ખબર પડે કે સર અમને એટલી ખબર પડી કે આમાં કોઈ ફેરફાર નતો. જે ફેરફાર હતો એ આમાં હતો. ક્યાં V1 મૂકું, ક્યાં V5 મૂકું, ત્યાં પ્રોબ્લેમ પડતો છે. ક્યાં ડુ ડઝ મૂકું, ત્યાં પ્રોબ્લેમ પડતો છે. હજી હમણાં આપણે આગળ વધશું ત્યારે હેવ શબ્દ આવશે, હેવ અને હેસ, તો અહીંયા પ્રોબ્લેમ પડશે કે હેવ ક્યારે મૂકું ને હેસ ક્યારે મૂકું. આમાં કોઈ પ્રોબ્લેમ નથી, આમાં V2 જ આવે. આમાં કદાચ સેલ વિલ નો પ્રોબ્લેમ હોય તો સમજાવી દઉં, I અને V હોય તો સેલ લગાડવાનો, બાકી બધા વિલ લગાડવાનું. અને કદાચ બધામાં વિલ લગાડી દો, I હોય તો વિલ લગાડ દો, V હોય તો વિલ લગાડો, તો કઈ ખોટું પડવાનું નથી. પણ આ શીખીએ કે ક્યાં V1 આવે ને ક્યાં V5 આવે. બરોબર? તો એના માટે એક મસ્ત મજાનો કોષ્ટક યાદ રાખો. જો આપણે કોઈક ત્રીજાની વાત કરવી હોય, હું મારી શું કામ બુરાઈ કરું,
હું તમારી શું કામ બુરાઈ કરું? હું નહીં અને તમે નહીં, પહેલો પુરુષ નહીં અને બીજો પુરુષ નહીં, અરે હું બોલનારે નહીં અને સાંભળનારે નહીં, આઈ અને વી પણ નહીં અને યુ પણ નહીં. તો હું અને તમે ન હોય તો ત્રીજો વ્યક્તિ કોણ હોય? જો ત્રીજો વ્યક્તિ છોકરો હોય તો બાળકો શું કહેવાય એને? હી. બોલતા રહેજો, ભલે મને નથી સંભળાતું પણ અહીંયા બેઠા બેઠા બોલતા રહેજો, બરોબર છે? તો ત્રીજો વ્યક્તિ છોકરો હોય તો હી કહેવાય, ત્રીજો વ્યક્તિ છોકરી હોય તો સી કહેવાય, ને છોકરા છોકરી સિવાયની કોઈ પણ માહિતી હોય, કોઈ પણ બાબત હોય, કોઈ પણ પશુ પક્ષીનું નામ હોય તો ઈટમાં આવે. હું એની વાત નથી કરતો, કોઈ વ્યક્તિનું નામ લઈને બોલાવું કે ઈ વ્યક્તિ જે છે ને મને બહુ હેરાન કરે છે. એપીજે અબ્દુલ કલામ આપણા રાષ્ટ્રપતિ હતા. ગાંધીજી આ બુક લખી જાઓ, ગાંધીજી હું નથી તમે નથી, ત્રીજા વ્યક્તિ થઈ ગયા. તો જો કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય પણ નામ બાળકો કેવું હોવું જોઈએ? એક વચન હોય. તો આ બધી જ વસ્તુને કહેવાય ત્રીજો પુરુષ એક વચન, બરોબર? આમે સાઈડમાં લખ્યું. હવે આ બાજુ આના સિવાય વધુ શું? બાળકો એક આપણે પાઠ આવે, આ પાઠનું નામ ખબર છે તમને? હેલન કેલર વાળો પાઠ. હા સાહેબ, એ નામ તમને ખબર જ હોય ને. અરે અમે 9મા ધોરણમાંથી જયારે 10મા માં ત્યારે અનુક્રમણિકા વાંચી, તમે કીધું આ હે આ શું? આઈ લવ યુ ટીચર, આવો પાઠ. અમુક વિદ્યાર્થી તો મને એવું કહેતા કે સર આ પાઠમાં પાઠ પૂરો થઈ કે સર આમાં તો આવું કઈ આવ્યું જ નહીં. એટલે ભાઈબંધ તારે શું જોઈતું તેવું આવ્યું? તો તે પાઠનું નામ શું હતું? આઈ લવ યુ ટીચર. આવું કઈક હતું ને. પણ હવે આના ઉપરથી કઈક નવું બનાવશો આપણે. રેડી? તમારે અહીંયા જે છે યુ ચેકી નાખવાનું, આ ટીચરે ચેકી નાખવાનું. હવે વધુ શું? હું, અમે, તું, તમે, આઈ, વી, યુ, ધેય. અહીંયા નામ એક વચન હતું તો અહીંયા નામ કેવું આવશે? બહુવચન આવશે. ખબર પડી? અહીંયા નામ એક વચન હતું તો અહીંયા નામ બહુવચન આવશે. આ ત્રીજો પુરુષ એક વચનના સિવાય બધા આપણે ડાબી બાજુ રાખ્યા. હવે તમને એમ થાય કે આ બધું શું લખો સર, અમને કહો તો ખરા. તો જો બાળકો, આપણને પ્રોબ્લેમ શું હતો કે ક્યાં ડુ મૂકવું અને ક્યાં ડઝ મૂકવું, ક્યાં V1 મૂળરૂપ મૂકવું ને ક્યાં V5 SKS વાળું રૂપ મૂકવું, ક્યાં હેવ મૂકવું અને ક્યાં હેઝ મૂકવું. આ પ્રોબ્લેમ હતો ને. તમારો જે પ્રોબ્લેમ છે ને સમસ્યાનું સમાધાન તમારી સામે જ છે. તો હું તો એમ કહું છું કે ભાઈ બાળકો, જો તમને આવું આવું દેખાય, કેવું કેવું દેખાય બોલો તો? આવું આવું દેખાય. જો તમને આવું આવું દેખાય તો ડુ મૂકો. જો તમને એવું એવું દેખાય તો તમે ડઝ મૂકો. જો બાળકો તમને આવું આવું દેખાય તો V1 મૂકો. જો તમને આવું આવું દેખાય તો V5 મૂકો. એટલે બાળકો, જો તમને આવું આવું દેખાય તો તમે હેવ મૂકો અને તમને એવું એવું દેખાય તો તમે હેઝ મૂકો. ઈઝી? કેટલું ઈઝી બાળકો. કોઈ દિવસ વિષય અઘરો હોતો જ નથી. જો વિષય અઘરો લાગે તો કાં તો તમે અઘરા છો કાં તો તમારા સાહેબ અઘરા છે. ચલો, જો બધામાં પાછળ શું આવ્યું? એસ એસ આવ્યું, એવું યાદ રાખો. તમને એમ થાય સર આ તો 5 છે, એટલે 5 નથી તો એસ કે એસ વાળો રૂપ છે, યાદ એમ રાખવાનું હતું ને આપણે. જમણી બાજુ બધું એસ વાળો આવ્યું. અહીંયા શું હોવું જોઈએ? હી, સી, ઇટ, નામ એક વચન હોવું જોઈએ. ડન? ચલો આગળ જોઈએ. હવે બધાનું એક એક ઉદાહરણ શીખી લઈએ. ફરીથી આપણે શોર્ટમાં જોઈએ. આપણે શું જોયું હતું વર્તમાન કાળમાં? V1 અથવા V5. સાદા ભૂતકાળમાં શું જોયું હતું? V2. ભવિષ્યકાળમાં શું જોયું હતું? શેલ, વિલ, V1. નકાર બનાવવા માટે શું કર્યું હતું? ડુ, ડઝ પ્લસ નોટ V1. અને આમાં શું કર્યું હતું? ડીડ, નોટ V1. અને આમાં શું કર્યું હતું? શેલ, વિલ, નોટ V1. બાળકો એ યાદ રાખજો, શેલ નોટ અને વિલ નોટ ને શોર્ટમાં આવું કહેવાય. જો શાન્ટ એવું કહેવાય, યાદ રાખજો, બરોબર? અને વિલ નોટ ને વોન્ટ કહેવાય. આ એક વિચિત્ર પણ અલગ શબ્દ છે જે યાદ રાખવો જરૂરી છે. પ્રશ્ન સજાય તો શરૂઆતમાં ડુ, ડઝ આવે, આમાં ડીડ આવે, આમાં શું આવે? શેલ, વિલ આવે. એ તો યાદ રહી જવાનું છે, ચિંતા એ છે જ નહીં. હવે જે ચિંતા નથી આપણને, તો આપણે હવે આ એક ઉદાહરણ જોઈ લે. આઈ પ્લે ક્રિકેટ. બહુ ઈઝી ઉદાહરણ લઈએ છીએ આપણે દર વખતે. એવરી ડે હું દરરોજ ક્રિકેટ રમું છું. જો સાદો વર્તમાન કાળ. તો કેમ ખબર પડે? આઈ કઈ બાજુ હતું? જમણી બાજુ હતું, ડાબી બાજુ? તો હમણાં ઓલું કોષ્ટક કર્યું ત્યારે જોઈ લો તો એક વખત કોષ્ટક તમને દેખાડું. આઈ કઈ બાજુ હતું? જો તો ડાબી બાજુ હતું. જમણી બાજુ હોય ને તો બધું એસ વાળું આવે. ડાબી બાજુ બધામાં શું આવે? ડુ, V1 ને હેવ. અહીં બધું જો એસ વાળું આવતું હતું. ડઝ, V5, એસ, એવી રીતે. તો એટલા માટે આઈ સાથે ક્રિયાપદ મૂળરૂપ રાખ્યું, બરોબર? આ છે સાદો વર્તમાન કાળ અને એનું વાક્ય કેવું છે? હકાર. હવે મારે એના ભૂતકાળમાં ફેરવો છે. હું તમને અત્યારે આવી રીતે શીખવાડીશ, કારણ કે આપણે ચેન્જ ધ ટેન્સ આવે ને એટલે બાળકો આપણે આવી રીતે પૂછે, આવી રીતે આમાંથી આમાં, ટૂંકમાં આવી રીતે પૂછે આપણને. તો હાલો હવે આપણે એવી રીતે બનાવીએ.
મારે આને સાદા ભૂતકાળમાં લઈ જવું હોય, સાદા ભૂતકાળમાં મારે લઈ જવું, તો કઈ રીતે લખીશ? આઈ V1 અથવા V5 તો શું કરવાનું? V2 કરવાનું. તો પ્લે નું શું કરવું પડે? પ્લેડ. આમાં એમ કહેશો દરરોજ ક્રિકેટ રમું છું, આમાં એમ કહેવાનું કે દરરોજ હું ક્રિકેટ રમતો હતો. આઈ પ્લેડ ક્રિકેટ એવરી ડે. ડન. હાલો, હવે હું દરરોજ ક્રિકેટ રમીશ એવું મારે કેવું હોય તો મારે એમ વાપરવો છે સાદો ભવિષ્યકાળ. હું દરરોજ ક્રિકેટ રમીશ મારે એમ કેવું છે. તો ભવિષ્યમાં તો શું આવે? ભવિષ્યમાં તો સહાયકારી ક્રિયાપદ ફાઇનલ જ છે. કયા? સેલ વિલ V1. સેલ વિલ V1. તો આઈ સાથે સેલ અથવા વિલ ગમે તે ચાલે. આઈ સેલ. બાળકો સેલ વિલ સાથે ક્રિયાપદનું કેવું રૂપ રાખવું પડે? મૂળ રૂપ રાખવું પડે. મૂળ રૂપ કયું થાય? પ્લે. આઈ સેલ પ્લે ક્રિકેટ એવરી ડે. ભાઈ હવેથી ટૂંકમાં હું દરરોજ જે છે ક્રિકેટ રમીશ. અત્યારે નથી રમતો પણ હવે રમીશ એવો મતલબ છે. પડી ખબર? હવે બાળકો આપણે બધાના નકાર વાક્ય જોઈએ. તમને આવી રીતે પૂછે, એકબીજામાં ફેરવવાનું તમને પૂછે, તમને આવડતું હોવું છે. યાદ રાખજો અહીંયાથી આમાં આવવાનું છે તો વાંધો નહીં, પણ આમાં જ શું વાંધો પડશે? આમાં એક એક્સ્ટ્રા ઘરનો શબ્દ એડ કરવાનો થાય, એ ભૂલતા નહીં, બીજું તો કઈ નહીં. ચલો આનું નકાર બનાવવું હોય તો નકારમાં શું બને? નકારમાં કઈ ન કરવાનું, નકારમાં નોટ મૂકવું પડે. નોટ મૂકો તો આગળ સહાયકારક ક્રિયાપદ અને પાછળ ક્રિયાપદ આવવું જોઈએ. હવે આ અઘરી નોટ મૂકવા માટે આમાં સહાયકારક ક્રિયાપદ તો છે નહીં, નથી તો આપણે લાવશું. વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ હમણાં જ વાત કરી હતી, ન હોય તો મૂકવા પડે. ડુ ડસ મૂકવું પડે. તો હું મૂકીશ અહીંયા શું મૂકીશ? આઈ ડુ. પછી નોટ મૂકીશ ને હવે ક્રિયાપદ મૂકી શકું પ્લે. આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે. હું દરરોજ ક્રિકેટ રમતો નથી. હવે મારે આનું ભૂતકાળ કરવું છે. હવે મારે આનું શું કરવું છે? ભૂતકાળ. ભૂતકાળ કરવા માટે શું કરવાનું હોય? ભૂતકાળ કરવા માટે વર્તમાન કાળનો શબ્દ ને ભૂતકાળનો કરી નાખવાનો. કાંઈ ડુ છે તો હું ડીડ કરી નાખીશ. આઈ ડીડ નોટ. શું પ્લે નું પ્લેડ કરાય? સાચું બોલો, કરાય? ન કરાય. શું કામ? ડુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો ડીડ સાથે પણ ક્રિયાપદનું કેવું રૂપ રાખવાનું? મૂળ રૂપ રાખવાનું. કારણ કે આપણો નિયમ કયો છે? 3D. નોટ 1D, નોટ 2D, ઇટ્સ 3D. 3D એટલે કે ડુ, ડઝ અને ડીડ એની સાથે ક્રિયાપદનું V1 આવે. એવું ને એક નિયમ છે આપણો 3H. 3H શું છે? હેવ, હેઝ અને હેડ જ્યારે પૂર્ણ કાળમાં વપરાય ત્યારે V3 આવે. એ હમણાં જોઈશું આપણે. ચલો, ડીડ નોટ V1 એટલે પ્લે મૂળ રૂપે આવશે, અને પછી ક્રિકેટ અને પછી આવશે એવરી ડે. આ તો આવડે બધાને. પ્રોબ્લેમ અહીંયા કદાચ પડી શકે એવું છે ભવિષ્યકાળ. બાળકો ભવિષ્યકાળમાં નકાર બનાવવાનો છે. હકાર વાક્ય રચના ચેક કરો, એમાં તમે એવું જોયું હતું કે સેલ વિલ પ્લસ નોટ પ્લસ V1. ટૂંકમાં સેલ વિલ અને V1 આપ્યું હોય તેની વચ્ચે નોટ આવે. અહીંયા કોઈ ઘરનો શબ્દ આમની જેમ ડુ કે ડઝ એવો કઈ લગાડવાનો હતો જ નહીં. કેમ? તમે અહીંયા એક વખત નજર ફેરો, જોવાય. મારે મૂળ તો નકાર આમાં બનાવવાનું ને, તો નોટ હું ક્યાં મૂકીશ? અહીંયા વચ્ચે મૂકીશ. કારણ કે અઘરી નોટ એવી છે ને, અઘરી નોટ એટલી વિચિત્ર છે ને કે આગળથી છોકરા સર્વિસ કરશે, પાછળથી એમના બાપા સર્વિસ કરશે. ક્રિયાપદ એટલે બાપા અને સહાયકારક ક્રિયાપદ એટલે છોકરા. તો આનું નકાર બની જાય. પણ આપણે થોડું આવું બનાવવાનું, આપણે તો પરીક્ષામાં આમાંથી પૂછશે. ચલો હું તો આઈ નું આઈ લખી નાખું. જેમ આમાં નોટની આગળ સહાયકારક ક્રિયાપદ ડુ હતું, આમાં ડીડ હતું, પણ સહાયકારક ક્રિયાપદ ભવિષ્યકાળ પાસે તો ફાઇનલ છે તે કયું? સેલ વિલ. તો સેલ મૂકીશ, પછી નોટ મૂકીશ અને અહીંયા પણ મૂળ રૂપ જ આવશે. સેલ વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, પછી ક્રિકેટ એવરી ડે. પડી ખબર? તો એક જ વાતમાં તમે તમામ પ્રકારની હકાર અને નકાર શીખી લીધું. હવે બાકીની પ્રશ્નાર્થ. ચલો ચેક કરીએ પ્રશ્નાર્થ. પહેલા એમ કહો, આપણે વર્તમાન કાળમાં એવો શબ્દ મૂક્યો હતો ને કે આઈ પ્લે ક્રિકેટ. હા, હું કહું છું આના ઉપરથી પ્રશ્ન બનાવો હોય તો પ્રશ્ન એમને બનાવવાનો, કોઈ WH વાળો પ્રશ્ન નહીં. શું ક્રિકેટ રમું છું એવો બનાવવાનો. પણ આ શું એટલે ઓલું વોટ વાળું શું નહીં. એમ કહી શકો કે હું ક્રિકેટ રમું છું, યસ ઓર નો, એવી રીતે. તો મારે સહાયકારક ક્રિયાપદ પહેલા મૂકવું પડે. નથી એટલે મૂકીશ. શું મૂકીશ? ડુ. શું કામ ડુ મૂકીશ? કારણ કે આઈ. હવે ગાડી પહેલા જ ચાલુ કરવાની, પહેલા આઈ મૂકવાનું, પછી મૂકવાનું પ્લે અને પછી મૂકી દેવાનું ક્રિકેટ. ડુ આઈ પ્લે ક્રિકેટ? શું ક્રિકેટ રમું છું? પ્રશ્નાચિહ્ન. જવાબ આવે યસ અથવા નો. આવડે છે ને? સહેલું છે ને? હોય જ તે ને. ધોરણ 6-7 માં આવતું તમારે. ચલો હવે મારે પ્રશ્નાર્થ આ બનાવી નાખ્યું મેં વર્તમાન કાળનું. હવે મારે બનાવવું છે ભૂતકાળનું. તો ભૂતકાળમાં શું કરવાનું હોય? આમાં ડુ હોય તો આમાં શું મૂકવું પડે? ભૂતકાળ માટે ડીડ, પછી આઈ, પછી પ્લે અને પછી ક્રિકેટ. એવરીડે શબ્દ હું નથી મૂકતો, બરોબર? સમજી લેજો. શું હું ક્રિકેટ રમતો હતો? આમાં છે શું હું ક્રિકેટ રમું છું, અને ભવિષ્ય હવે થાય છે શું હું ક્રિકેટ રમીશ? ભવિષ્યકાળ.
તો આમાં સહાયકારક ક્રિયાપદ નતા એટલે તો લાવ્યા, પણ ભવિષ્યકાળ પાસે તો છે જ તે. કયું હતું? સેલ. પછી આવશે આઈ, પછી આવશે પ્લે, અને પછી ક્રિકેટ નું ક્રિકેટ. શું હું ક્રિકેટ રમીશ? પ્રશ્નાર્થ ચિહ્ન. ડન? ફાવે તમને? ઓકે, વધી આગળ. તો હવે જોઈએ ચાલુ કાળ. ચાલુ કાળ એટલે કયા કયા? ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ ને ચાલુ ભવિષ્યકાળ. આપણે જોયા સાદો વર્તમાન, સાદો ભૂત અને સાદો ભવિષ્ય. આમાં એક શબ્દ કોમન છે. કયો શબ્દ છે? ચાલુ. ચાલુ એટલે ક્રિયા ચાલુ હોય. ક્રિયા ચાલુ એટલે ક્રિયાપદ આઈએનજી વાળું રૂપ વાપરશું. આઈએનજી વાળું રૂપ એટલે વી ફોર, પણ આપણે કહેશું આઈએનજી વાળું રૂપ. બરોબર છે? ચલો, તો આ બધા કાળ ચાલુ છે. બરોબર? મેં લખ્યું નથી પણ સમજી લેજો. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. શું ડિફરન્સ છે? તો પહેલી વાત તો શું સરખું છે એ લખી નાખીએ આપણે. બધામાં ચાલુ શબ્દ આવે છે એટલે ગુજરાત એના થાય રહ્યો. હું ચા પી રહ્યો છું, હું ચા પી રહ્યો હતો, હું ચા પી રહ્યો હઈશું. બધામાં રહ્યો આવ્યો એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવે? આઈએનજી વાળું રૂપ આવે. આઈએનજી રૂપ અને આ બાજુ પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. હવે બીજી વસ્તુ એ છે કે બધામાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો મેં મૂકી દીધું, પણ આ વર્તમાન કાળ દર્શાવવા માટે શબ્દ કયો મૂકીશું? ભૂતકાળ માટે શું મૂકીશ ને ભવિષ્યકાળ માટે શું મૂકીશ? તો બાળકો આ તો બધા ક્રિયાપદ મૂક્યા. હવે સહાયકારક ક્રિયાપદ મૂકવા પડશે. એ તો સાદો વર્તમાન ને સાદો ભૂત બે જેવા કાળ હતા જેમાં સહાયકારક ક્રિયાપદ નતા ને એટલે લાવ્યા હતા. કયા લાવ્યા હતા? ડુડસ, અને આમાં શું લાવ્યા હતા? ડીડ લાવ્યા હતા. હવે વાત છે ચાલુ કાળ. ચાલુ કાળ પાસે તો સહાયકારક ક્રિયાપદ છે વર્તમાન કાળના. કયા છે? 3 છે. એમ અથવા ઇઝ અથવા આર. હું અહીંયા છેદ નથી કરતો, આ અથવા લખું છું. તો જેમ આની પાસે એમ ઇઝ આર છે, તો એમ આની પાસે ભૂતકાળ પાસે કયા શબ્દ છે? વોઝ વર. કયા શબ્દ છે? વોઝ વર. વેર નો કહેવાય, વર કહેવાય, વોઝ વર. અહીંયા આગળ કંઈક આવશે ને? હા, કરતા આવશે. અહીંયા પાછળ કર્મ આવશે. અહીંયા પણ પાછળ આગળ કરતા આવશે, પાછળ કર્મ આવશે. અહીંયા કરતા આવશે શરૂઆતમાં કરતા, પાછળ કર્મ, એવી રીતે. અને અહીં પાછળ શું આવશે? કર્મ આવશે. બાળકો આમાં એમ ઇઝ આર, આમાં વોઝ વર. તો ભવિષ્યમાં શું આવે? ભવિષ્ય પાસે તો સહાયકારક ક્રિયાપદ ફાઇનલ ને ફિક્સ જ છે. કયા? ઈ છે સેલ અને વિલ. સર ઉભા રહો. તમે તો એવું કીધું હતું કે સેલ વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ. અહીંયા તો આઈએનજી વાળું રૂપ છે. તો હવે શું કરવાનું? ડખો થયો. શું થયો? ડખો થયો. કે સેલ વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ રાખવું પડે. આઈએનજી વાળું રૂપ ન ચાલે. તો કઈ વાંધો નહીં, ડખાને અત્યારે સોલ્વ કરીએ. જુઓ, સેલ વિલ સાથે મૂળ રૂપ મૂકવું પડે ને. આ મૂળ રૂપ માટે મેં ઘરનો શબ્દ નાખ્યો. કયો નાખ્યો? બી. હા સર, હવે અમને ખબર પડી કે એમિઝાન નો ભૂતકાળ વોઝ વેર થાય અને આ બેયનું ભવિષ્યકાળ શું થાય? સેલ બી અથવા વિલ બી. તો હું એમ કહું કે આઈ એમ ટીચર, હું શિક્ષક છું. ચાલુ કાળની આમથી સાદી વાત કે આઈ એમ ટીચર, હું શિક્ષક છું. તો ભૂતકાળ શું થાય? આઈ વોઝ ટીચર, હું શિક્ષક હતો. ભવિષ્ય શું થાય? હું શિક્ષક હઈશું. તો આઈ સેલ બી ટીચર. આ બી લોકો મૂકવાનું ભૂલી જાય છે, પણ ભૂલતા ને. આઈ સેલ બી ટીચર, બી મૂકવું પડે. બરોબર છે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવતું હોય તોય બી તો મૂકવું જ પડે. નેક્સ્ટ આગળ વધીએ. હવે તમે મને કોઈ નકાર મૂકવાનું હોય તો શું કરશું? અહીં વચ્ચે નોટ એડ કરી દેશું. લખતા નથી પણ હવે સમજી લેજો. ક્યાં એડ કરી દેશું? વચ્ચે નોટ એડ કરી દેશું. કારણ કે હવે તો આ બાજુ સહાયકારક ક્રિયાપદ છે ને આ બાજુ ક્રિયાપદ છે. એ તો ઓલામાં નતા ને એટલે પ્રોબ્લેમ પડતો હતો. આમાં તો નોટ ક્યાં મૂકી દેશું? અહીંયા વચ્ચે મૂકી દેશું. અને બાળકો આમાં પણ ક્યાં મૂકશું? સર અહીંયા આ બાજુ મૂકું કે આ બાજુ મૂકું? તો શોર્ટ ફોર્મ થતો એવી રીતે બનાવવાનું. સેલ બી નોટ આઈએનજી નો મુકાય, વિલ બી નોટ આઈએનજી નો મુકાય. સેલ નોટ અને વિલ નોટ નું શોર્ટ હમણાં કીધું હતું, શાન્ટ અને વોન્ટ. બરોબર છે? તો એ તમારે અહીંયા વચ્ચે વાપરવું પડે. ક્યાં વાપરવું પડે? અહીંયા વચ્ચે. બરોબર? આ વાક્ય રચના થઈ જાય. નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી રીતે બને? તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં શરૂઆતમાં આવશે એમ ઇઝ આર, શરૂઆતમાં આવશે. પછી અહીં આગળ કઈ આ એમ ઇઝ આર શરૂઆતમાં. હવે આગળ કરતા હશે ને, હું કરતા અહીં મૂકી દઈશ. હાલો, હવે કોની વારી આવશે? ક્રિયાપદના આઈએનજી વાળી રૂપ. પછી કર્મ, પ્રશ્ન ચિહ્ન. એમ ઇઝ આર કરતા આઈએનજી. એમ આઈ પ્લેઇંગ ક્રિકેટ? આર યુ ડુઈંગ યોર હોમવર્ક? એવા પ્રશ્ન બને. અને આમાં તે શું કરશું? શરૂઆતમાં શું મૂકશું? વોઝ વર. પછી આગળ શું હોય છે? કરતા. વોઝ વર મૂકી દીધું. પછી આગળ શું હોય છે? કરતા. પછી ક્રિયાપદનું કેવું રૂપ? આઈએનજી વાળું રૂપ. પછી શું? કર્મ. છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આમાં જો, આમાં પહેલા શું મૂકવાનું? સેલ વિલ. પછી આગળ શું હોય છે? કરતા. પછી શું આવે? બી. અને પછી શું આવે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. દાખલા તરીકે, વિલ યુ બી પ્લેઇંગ ક્રિકેટ? શું તમે ક્રિકેટ રમી રહ્યા હશો? ભવિષ્યમાં ક્રિયા ચાલુ હોય છે એવું અત્યારથી કહેવાનું. આ બધાને એક એક ઉદાહરણ તો વધુ મજા આવે. બરોબર? બધાનું એક એક ઉદાહરણ લે.
બધા પેલા હકાર વાક્ય લઈએ. ચલો, બધાના હકાર વાક્ય. કોકનું નામ લઈએ. મયંક. મયંક is watching TV now. મયંક અત્યારે ટીવી જોઈ રહ્યો છે. અમારે એમ કેવું કે મયંક ટીવી જોઈ રહ્યો હતો, અત્યારે નહીં ત્યારે. અત્યારે નહીં ત્યારે, એવું મારે કેવું છે. તો આ તો મેં વર્તમાન કાળ બનાવ્યો. અમારે ભૂતકાળ બનાવવું હોય તો નામમાં કઈ ફેરફાર ન થાય. મયંક એમને એમ રહે, મયંક એમને એમ રહેશે. પણ મારે ઈઝ જે આપ્યું તેનું મારે ભૂતકાળ કરી નાખવું પડે. ભૂતકાળ શું કરવું પડે? વોઝ કરવું પડે. એવું ઈઝનું વોઝ હતું એવું ફાઇનલ નથી, પણ મયંક સાથે વોઝ હતો એટલે હમણાં બહુ વચન હતા વેરે કરવું પડે એટલે અવાર એમ. પછી આઈએનજી માં કોઈ દી ફેરફાર ન થાય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય કે કાળ બદલું, આઈએનજી માં ફેરફાર નથી કરવાનો. ટીવી નું ટીવી જ રહે. અને નાવ એટલે અત્યારે, તો આપણે એમ કરવાનું ધ્યાન એટલે કે ત્યારે. આવા શબ્દ આવતા છે હું તમને શીખવાડતો રહીશ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં પણ ના હોય તેનું ધ્યાન કરવાનું. હવે જોઈએ ભવિષ્યકાળ શું થતું હોય છે. ભવિષ્યકાળમાં મયંક એમને એમ રહે ભાઈ, એમાં કોઈ ફેરફાર ન થાય. ચલો, આઈએનજી તો આઈએનજી જ છે, એમાં કઈ ફેરફાર કરવાનો નથી. એટલે વોચિંગ તો વોચિંગ જ રાખશું. જોઈ રહ્યો તો જોઈ રહ્યો તે. આમાં છે, આમાં હતો ને આમાં હશે. ભવિષ્યકાળ પાસે શબ્દ ફાઇનલ જ છે. કયા કયા? સેલ અથવા વિલ. હાલો, મયંક સાથે શું લગાડવાનું છે? મયંક સાથે સેલ નો લગાડે. મયંક સાથે શું લગાડે? વિલ લગાડે. આ તો તમને સમજાવવા માટે મેં બે લખ્યા અત્યારે. પછી વિલ સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ન આવે. વિલ સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવવું જોઈએ? મૂળ રૂપ આવવું જોઈએ. મૂળ રૂપ ઘરનું કયું નાખવું પડે? બી. એમને ડાયરેક્ટ યાદ રાખી લો, ન મજા આવે કે ઈઝ હોય તો ભૂતકાળ વોઝ થાય, એમિઝાર નો ભૂતકાળ વોઝ વેર થાય, વોઝ વેર નો ભૂતકાળ સેલ બી વિલ બી થાય. ડાયરેક્ટ એવું યાદ રાખી લો, આઈએનજી માં કઈ ફેરફાર કરવાનો નથી, તો વધુ ઈઝી પડશે તમને. હવે આ બધા જ વાક્યને મારે નકાર બનાવવા હોય, આ બધા જ વાક્યને મારે નકાર બનાવવા હોય તો હું નકાર વાક્ય બનાવું. જો કઈક અલગ નામ રાખીએ. ચેતન is watching TV serials. ચેતન ટીવી સિરિયલ જોઈ રહ્યો છે. મારે ના પાડવી હોય તો નકારનું નોટ મારે ક્યાં મૂકવું પડે? સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદની વચ્ચે. ડન. અમારાનું ભૂતકાળ કરવું હોય તો શું કરવાનું? કઈ નથી કરવાનું. ઇઝ નું શું કરી નાખવાનું? વોઝ. ચેતન વોઝ નોટ વોચિંગ ટીવી સિરિયલ. ચેતન ટીવી સિરિયલ જોઈ રહ્યો હતો નહીં. અમારાનું ભવિષ્યકાળ કરવું છે. ભવિષ્યકાળમાં ક્રિયા નહીં કરતો, ના પાડી હોય તો ચેતન વિલ, પણ શું મૂકવું પડે? હા, બી નો ભૂલતા. ચેતન વિલ નોટ બી વોચિંગ ટીવી. થઈ ગયો. પ્રશ્નાર્થ વાક્ય શું બને? બધામાં શરૂઆતનો શબ્દ આગળ મૂકી દેવાનો, તો પ્રશ્નાર્થ વાક્ય રીતના બની જાય છે. યાદ રાખશો, આ બી ને કેની હારે રાખવાનું ખબર? વિલ બી. આમ તમને ભલે ભેગું લાગતું પણ જ્યારે પણ બી નો ઉપયોગ કરવાનો થાય ને તો આ બી ને આપણે આઈએનજી સાથે રાખશું. બરોબર? આ ભૂલતા નહીં તમે. એ હમણાં આના બીજા ઉદાહરણ આવશે ને ત્યારે આ બધું તમને વિસ્તારથી સમજાઈ જશે. હવે જોઈએ પૂર્ણકાળ. કેવો કાળ? પૂર્ણકાળ. પૂર્ણ એટલે શું? પૂર્ણ એટલે કે જેમાં ફરજિયાત ક્રિયાપદનું V3 રૂપ મૂકવું પડે. પૂર્ણ એટલે કે કામ પૂરું થઈ ગયું પણ વાત અત્યારે કરો છો, તો એ કાળને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ. ભૂતકાળમાં એક ક્રિયા થઈ અથવા થઈ રહી હતી ત્યારે એની પહેલા તો એક ક્રિયા થઈ ગઈ હતી. મતલબ ભૂતકાળમાં ટોટલ 2 ઘટના બની, એમાં પહેલી ઘટના જે પહેલા થઈ ગઈ હતી એને કેવું હોય તો તમારે વાપરવું પડે પૂર્ણ ભૂતકાળ. મતલબ પૂર્ણ ભૂતકાળ કોઈ દી એકલો નો ઉપયોગ કરાય, બોલવામાં એકલો ન ચાલે, સાથે કંઈક ને કંઈક કેવું પડે. હવે ભવિષ્યમાં કઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે એવું અત્યારથી કેવું હોય તો એને શું કહેવાય? પૂર્ણ ભવિષ્યકાળ. દાખલા તરીકે મેં પાણી પી લીધું, ક્રિયા કેવી થઈ ગઈ? પૂર્ણ. પણ વાત અત્યારે કરું છું. મેં પાણી પી લીધું છે તો પૂર્ણ વર્તમાન કાળ. મેં આ બાહુબલી મૂવી જોઈ લીધું છે, પૂર્ણ વર્તમાન કાળ. શિક્ષક જ્યારે ક્લાસમાં આવ્યા ત્યારે બાળકોએ નાસ્તો કરી લીધો હતો, પૂર્ણ ભૂતકાળ. અમે જ્યારે રેલવે સ્ટેશને પહોંચ્યા ત્યારે ગાડી ઉપડી ગઈ હતી, અમે રેલવે સ્ટેશને પહોંચ્યા, સાદો ભૂતકાળ. પણ એ વખતે કયું કામ પહેલા થઈ ગયું હતું? ગાડી ઉપડી ગઈ હતી, તો ગાડી ઉપડી ગઈ હતી કયું? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભવિષ્યકાળ. ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે. આપણે આવતીકાલે જ્યાં લગ્નમાં જણ ન કહેતા એને આવતીકાલે તમે આ બારગામ પહોંચી ગયા છો, તો ભવિષ્યમાં કઈ ક્રિયા પૂરી થઈ ગઈ એવું અત્યારથી કહી દો તમે, તેને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. તમામમાં એક વસ્તુ કોમન આવે છે બાળકો, શું છે? પૂર્ણ, પૂર્ણ, પૂર્ણ. અને પૂર્ણ માટે અત્યારે કીધું ક્રિયાપદનું કેવું રૂપ રાખવાનું? V3 નું રૂપ રાખવાનું થાય. બરોબર? તો મુખ્ય ત્રણેયમાં આપણે ક્રિયાપદનું V3. હાલો,
V3 મૂકી દીધું મેં. હવે પૂર્ણ માટે V3 મૂકી દીધું, પણ વર્તમાનમાં શું કરશું? તો વર્તમાન કાળના શબ્દ મૂકવાના. સાદા વર્તમાન પાસે ડુડસ, પછી ચાલુ વર્તમાન પાસે એમિઝાર, અને સાદા પૂર્ણ વર્તમાન પાસે આપણી પાસે શબ્દ વિધા. ઓલો એમિઝાર લઈ ગયો, આ શબ્દ વિધા હેવ અને હેઝ. હમણાં વાત કરી હતી ને આપણે, ઓલું 3H સાથે V3 આવે. આ બસ આવી જ તે હેવ અને હેઝ. અહીં આગળ કરતા હોય, અહીં પાછળ કર્મો યાદ રાખશો. મેન શબ્દ લીધો હેવ, હેઝ, V3. તમને એમ થાય સર V2 ને V3 યાદ ના રહેતો. અમુક તો V2 ને V3 સરખા છે. દાખલા તરીકે પ્લેડ, વોચ સરખા. તો ખબર કેમ પડે? સીધી વાત છે. જો આગળ કઈ H વાળો શબ્દ આવતો હોય ને તો એ V3 હોય. જો આગળ H વાળો શબ્દ ન આવતો હોય તો એ V2 હોય. બહુ ઈઝી વસ્તુ થઈ. ચલો આમાં તે પણ યાદ રાખશું. જેમ આમાં હેવેજ V3 હતું, તો આમાં શું આવે? હેડ V3 આવે. તો ઓટોમેટિક યાદ રહી જાય કે હેવેજ આપ્યું હોય તો શું કરી નાખવાનું? હેડ. આ તો એવી વાત ન થઈ કે ડુડસ આપ્યું હોય તો ડીડ કરી નાખવાનું. એવી જ વાત થઈ. હમણાં ત્યાં કોષ્ટકમાં આપણે શીખાય હતા કે ક્યારે હેવ મૂકવું, ક્યારે હેઝ મૂકવું. એટલે આમાં શું કહો સાહેબ, અમને ખબર છે તમે ક્યારના કે કરો છો ગળું ફાડી કે ભવિષ્યકાળ આવે એટલે ફરજિયાત શું મૂકવાનું? સેલ વિલ તો મૂકવાનું જ તે. પણ અહીંયા તો V3 છે ને, V3 સાથે તો કેવો શબ્દ આવો છે? H વાળો શબ્દ આવો છે. ફરી પાછો ડખો થયો. એવી જ વાત યાદ કરો, ડુડસ ને ડીડ મૂક્યું પછી બધા V1 આવતું હતું, અને ભવિષ્ય પાસે સેલ વિલ હતું, ત્યાં V1 ની જરૂર પડી. એટલે વર્તમાન કાળ પાસે ઉછીનું લેવા ગયું હતું. એવી રીતે ભવિષ્યકાળ વર્તમાન કાળ પાસે ઉછીનો શબ્દ લેવા જાય છે. કયો? મૂળ શબ્દ લેવા જાઓ ને, એસ વાળો શબ્દ થોડો લેવાય. એટલા માટે શું આવશે? હેવ. યાદ રહી ગયું? તમને આની નકાર અને પ્રશ્નાર્થ બહુ ઓછી પૂછે. નકાર પૂછે તો વચ્ચે નોટ આવે. બરોબર? આમાં હેવ નોટ, હેડ નોટ ને આયા નોટ આઈને જ મૂકવાનું. આમાં પાછો હેવ પછી મૂકવાનું. કેમ? કારણ કે હેવ નોટ કહેવાય, હેડ નોટ કહેવાય તો સેલ નોટ હેવ તો નો જ કહેવાય ને. સેલ હેવ નોટ V3 અથવા વિલ હેવ નોટ V3 થાય. બરોબર? એક હકાર વાક્યનું ઉદાહરણ લઈ લે અત્યારે. આનું નકાર પ્રશ્ન ઓછું પૂછાય એટલે અત્યારે આપણે શીખવાડતા નથી. ઉદાહરણમાં જયારે પ્રેક્ટિસ આવશે ત્યારે શીખવાડ દેશું. જો હકારની અંદર જોઈ લો વાક્ય રચના. હું એમ કહું, આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક. ફિનિશ એટલે પૂરું કરું. તો સર કમ્પ્લીટ એટલે શું થતું હોય છે? રો તો આ કમ્પ્લીટેડ અને ફિનિશ્ડ બેનો મતલબ તો પૂરું કરવું જ ન થાય. તો આ બેમાં ફરક શું હશે? કંઈક તો ફરક હશે. એમને તો શબ્દ ન બને. મને નથી આવડતું, હું એક વાક્ય લખું એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે આનો મતલબ શું થાય. પણ એક વસ્તુ યાદ રાખજો, આ વાક્ય હું લખું છું ને, આની અને મારા પર્સનલ જીવન સાથે કઈ લેવા દેવા નથી ભાઈ બંધ. એ અગાઉથી મારે વાત કરવી પડે. આ હું નથી કહેતો, બરોબર છે? આ કોઈક વ્યક્તિનું વાક્ય છે, આપણું વાક્ય છે જ નહીં. આ બે વાક્ય લખ્યા જો તો, માય વાઇફ કમ્પ્લીટેડ માય લાઈફ, અને બીજું વાક્ય માય વાઇફ ફિનિશ માય લાઈફ. હવે ખબર પડી? કમ્પ્લીટેડ એટલે પૂર્ણ કરવું. કંઈક અધૂરું હતું, કંઈક ખામી હતી જે પૂરી કરવામાં આવી. તો મતલબ એવો છે કે સાહેબ હા ખબર પડી ગઈ, આ પોઝિટિવમાં વપરાય. લોકો ખુશ થઈ ગયા આમાં કે જીવન સંપૂર્ણ કર્યું, અને આમાં જીવનનું ધનોત્પનોત કાઢી નાખ્યું, ફિનિશ કરી નાખ્યું બધું. તો આ પોઝિટિવ, તો આ નેગેટિવ મિનિંગ થતો હતો. આપણે એમાં ન પડવાનું હતા, જે કરતા એ કરો. હાલો, આઈ હેવ ફિનિશ માય હોમવર્ક. મેં મારું હોમવર્ક પૂરું કરી નાખ્યું. મતલબ આમાં બહુ ભાઈને મજા નથી, પરાણે કરવું પડ્યું હતું. બરોબર? પછી આનો ભૂતકાળ કરવું હોય તો આઈ હેડ ફિનિશ માય હોમવર્ક. આમાં વધારાનું કેવું જ કહેવાય, મેં કીધું ને બે વાક્ય સાથે આવે. વેન યુ કોલ્ડ મી, જ્યારે તમે મને ફોન કર્યો તો તમે મને બોલાયો ત્યારે મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું હતું. જો અહીંયા વેન ની જગ્યાએ બિફોર પણ આવી શકે. એટલે કે તમે મને ફોન કર્યો, ગુજરાતી ઊંધું થાય. બિફોર અને આફ્ટર આવતા ગુજરાતી ઊંધું થાય. તમે મને ફોન કર્યો એ પહેલા મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું હતું. આના માટે એક નિયમ પણ છે. નિયમ કહી દઉં? આવો નિયમ છે ને, આવો જાતે બનાવ્યો છે. ઉબીસા વાળો નિયમ. કેવો નિયમ? ઉબીસા વાળો નિયમ. ઉબીસા નિયમ શું કહે? ઉબીસા નિયમ એમ કે જો આગળ પૂર્ણ ભૂત હોય, કેવું હોય? પૂર્ણ ભૂત હોય, અને પાછળ સાદું ભૂત હોય. પેલી વાત ભૂતારે ભૂત જ આવે, વર્તમાન ભવિષ્ય કઈ નું આવે? ભૂતારે ભૂત જ આવે. જો આગળ પૂર્ણ ભૂત હોય અને પાછળ સાદું ભૂત હોય તો વચ્ચે બિફોર આવે. બી એટલે શું? બિફોર. બિફોર ના હોય તો શું આવી શકે? વેન આવી શકે.
તો સાદું ભૂત થયું એ પહેલા પૂર્ણ ભૂત થઈ ગયું હતું. આવું ગુજરાતી થાય કે ભૂત થયું જ્યારે મતલબ જ્યારે ભૂતકાળની ક્રિયા થઈ ત્યારે પૂર્ણ ભૂત પહેલા થઈ ગયું હતું, એવો મતલબ થાય. સેમ વસ્તુ કે તમે મને ફોન કર્યો એ પહેલા મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું હતું. બરોબર છે સાહેબ? જે કાવા નિયમ હોય તો આપો ને, અમને મજા આવી. આવું પહેલી વાર જોઈએ, કારણ કે આવું એકેય બુકમાં ન થાય, આવું બધું જાતે બને. ચલો આવો નિયમ હજી એક આપી. એ નિયમ છે સા આપવું. કેવો નિયમ? છાપું આવે ને છાપું, એવો નિયમ છે સા આપવું. સાપું નહીં, સા આપવું. સાપું એટલે શું સાહેબ? હવે ખબર પડી ગઈ. સા એટલે સાદો ભૂત થતો હોય છે. અને સર તમને બોલતો આમ કહી દઈશું કે પૂ એટલે શું થાય? બોલો એલા, પૂ એટલે શું થાય? પૂર્ણ ભૂતકાળ થાય. સર આ એટલે શું? આ એટલે આફ્ટર. આ એટલે આફ્ટર. આફ્ટર નું ગુજરાતી શું થાય? પછી કે પહેલા. હા, બિફોર એટલે પહેલા થયું, તો આફ્ટર એટલે પછી થાય. તો પૂર્ણ ભૂત થયું. જો આફ્ટર આવે કે બિફોર આવે, ગુજરાતી પાછળના વાક્યથી ચાલુ કરવાનું કે પૂર્ણ ભૂત થયું પછી શું થયું? સાદો ભૂત થયું. ખબર પડી? એનો મતલબ એમ તો પૂર્ણ ભૂત એટલે કે ભૂતકાળની પહેલા નંબરની ક્રિયા બનીને પૂર્ણ ભૂત કહેવાય, અને બીજા નંબરની ક્રિયા બનીને સાદો ભૂત અથવા ચાલુ ભૂત કહેવાય. આ જ વાક્યને આપણે આફ્ટર થી બનાવવું તો કઈ રીતે બને ખબર છે? યુ કોલ્ડ મી આફ્ટર આઈ હેડ ફિનિશ માય હોમવર્ક. એ રીતે બને. ચલો આપણે હતા ત્યાં ત્યાં વયા જઈએ પાછા. અને આનું આપણે કઈ રીતે બનાવશું? આપણે આમ ચાલીએ છીએ, આમ ચાલીએ છીએ. આપણે અહીંયા હેવ હેઝ હતું તો આપણે એડ કર્યું. તો ભવિષ્યમાં શું કરવાનું? ભવિષ્યમાં કરવાનું શેલ હેવ. શું કરવાનું? શેલ હેવ. આટલું જ ખાલી કરવાનું. આમાં હેવ આવે, આમાં હેડ આવે, એટલે કે હેવેઝ આવે, તો આમાં હેડ આવે. જો હેવેઝ હતું તો આમાં શું કર્યું? હેડ. ભવિષ્ય પાસે કોઈ શબ્દ નથી, ભવિષ્ય પાસે સેલ વિલ તો હતું જ તે, પણ એચ વાળો શબ્દ મૂળરૂપ કયું મૂકી દીધું? હેવ. તો ખાલી આટલું જ યાદ રાખવાનું. V3 તો બધા સેમ જ આવવાનું છે. આઈ શેલ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક. મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું હોય છે. ભલે હજે નથી થયું પણ થઈ જાય છે. ખબર પડી? તો આ જે છે આપણે પૂર્ણકાળ જોયા. અહીંયા આપણી થિયરી પૂરી થઈ. પણ એ થિયરી પૂરી થયા પહેલા અમુક શબ્દ જે છે જેના હું તમને મતલબ કહી દઉં. દાખલા તરીકે ક્યાંય તમને ધીસ દેખાય આ, તો જવાબ થાય તે, ધેટ. હું તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં હું નજીકતા દર્શક શબ્દના જ્યારે ફેરફાર શીખવાડું ત્યારે હું તમને કહી શકતે, પણ અત્યારે ફરીથી યાદ રાખી લો. ધીસ દેખાય તો શું કરશું આપણે? ધેટ કરશું. પછી આ તો સમજ્યા. એક હમણાં એક જોયો તો શબ્દ કયો હતો? નાવ. અત્યારે તો આપણે શું કરશું? ધેન, ત્યારે. ડન. આ બે શબ્દો તો કરવાના જ, પણ હવે જે મોસ્ટ ટાઈમ શબ્દ છે ને હું તમને આપું છું. આમાં વાત એવી છે કે જો મોડલ ઓક્ઝિલરી તરીકે તમને કેન આપે અને તમને એમ કે આનો ભૂતકાળ કરો, તો કેન એટલે તો કોઈ ક્રિયા કરી શકવી. આ તો મોડલ ઓક્ઝિલરી કહેવાય. આ કોઈ કાળ નો કહેવાય, પણ એને તમારે ભૂતકાળ કરવાનું જ થાય તો કેન નું શું કરી નાખવાનું? કુલ્ડ કરી નાખવાનું. ભૂતકાળ કરવાનો થાય તો આ રીતે થાય. પણ યાદ રાખશું, કેન સાથે પણ ક્રિયાપદનું મૂળરૂપ અને કુલ્ડ સાથે પણ ક્રિયાપદનું મૂળરૂપ આવે. ભૂતકાળ કરશું ત્યારે ખાલી આ જ ફેરફાર કરશું. V1 તો બે સાથે આવે તો યાદ રાખશું. પછી માનો કે સેલવિલ આપ્યું છે, વર્તમાન કાળમાં જાશો તો ડુડસ થશે, ઓલામાં એમેઝોન, એવું બધું થવાનું જ છે. પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સેલવિલ નો કાળ ફેરવવાનો કે તો સેલ અને વિલ નું બંનેનો શું થાય? વુડ જ થાય. સેલ નું સુડ થતું નથી, યાદ રાખજો. સેલ અને વિલ બંનેનો શું થાય? વુડ. પણ આ ક્યારે મેં કીધું? ઇનડાયરેક્ટ સ્પીચ હોય ત્યારે. પછી મે આપ્યું હોય, મે કદાચ કહેવા માટે, તો એનું થઈ જાય છે માઇટ. રેડી? પણ યાદ રાખશું બધા સાથે ક્રિયાપદના V1 જ આવે. અહીંયા V2 કરશું નહીં, કારણ કે મે મોડેલ ઓક્સિલરી સાથે V1, આઈ મોડેલ એની સાથે V1, આઈ મોડેલ સાથે V1, આ મોડેલ સાથે પણ V1. રેડી? તો અહીંયા કાળ ફેરવવાની તમામ પદ્ધતિ આપણે બહુ શોર્ટ એન્ડ સ્વીટ ની અંદર ભણ્યા. લગભગ 1 કલાકની અંદર તમે આ બધી થિયરી ભણી લીધી. આખા વર્ષ દરમિયાન જે ભણો આપણે બહુ શોર્ટ એન્ડ સ્વીટ સમજી લીધું. હવે મેન વસ્તુ શું થાય ખબર? આને તમે એક વખત લખી નાખો, ભલે સમય લાગે, લખી નાખો, 5, 10, 15 મિનિટ લાગે, લખો, એને પાકું કરો, એને વાંચો, અને ત્યારબાદ તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકો. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકીશ, એ તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને આની PDF જોવા મળશે. તમે એમ લખી શકશો. પણ લખી નાખ્યા પછી હવે હું જે ઉદાહરણ સોલ્વ કરાવું એ તમારે ખાસ કરવાનું છે. એટલે આના પછીનો વિડીયો જોવાનો ભૂલતા નહીં, કે જેની અંદર આપણે કાળ ફેરવવાની પ્રેક્ટિસ કરશું ઉદાહરણ સહિત. જૂના બોર્ડમાં પૂછાય હતા ને બધા. થેન્ક યુ વેરી મચ.